આગળ વાત કરીએ તો મહેસાણામાં દુર્લભ પુસ્તકોના પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા પુસ્તકોનું પ્રદર્શન થયું છે. જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના હસ્તે ઉદ્ઘાટન કરાયું. પુસ્તકોની વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે જાળવણી. વાત કરીએ મહેસાણામાં ગ્રંથાલય ખાતાના હસ્તકે રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર મહેસાણા દ્વારા હસ્તપ્રતો અને આપણા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવતા દુર્લભ પુસ્તકોના પ્રદર્શનનું જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતમાં એકમાત્ર આ સંસ્થા છે કે જ્યાં પુસ્તકની વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં આવી રહી છે. ખાસ રાજ્યમાં વિવિધ જગ્યાઓએ છૂટાછવાયા રહેલા દુર્લભ ગ્રંથ એક જ જગ્યાએ એકત્ર કરી આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને આવનાર પેઢીને પુસ્તક પૂરા પાડવા આ ખાસ કાર્યક્રમનો આશય છે. અનુકૂળ 5 હસ્તપ્રતો, 12,877 દુર્લભ ગ્રંથો, 4,444 જૂજ ઉપયોગી ગ્રંથો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષાના અહીં સાચવેલા છે. આ વિભાગ દ્વારા આવનાર સમયમાં ડિજિટલાઇઝેશનથી સમગ્ર વિશ્વ આ ગ્રંથનો ઉપયોગ કરી શકશે. વેબસાઇટ બનાવીને તેને જાહેર પ્રજાજનો માટે ઉપયોગી બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા. માર્ચ 1991 રોજ મહેસાણા ખાતે રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર સ્થાપના કરવામાં આવેલી. આનો મુખ્ય હેતુ રાજ્યમાં વિવિધ જગ્યાઓમાં છૂટાછવાયા રહેલા દુર્લભ ગ્રંથો એક જ જગ્યાએ એકત્ર કરી આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને આવનારી પેઢી આ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક વારસાથી માહિતગાર બને એ માટેનો ઉદ્દેશ છે. અહીંયા પુસ્તકો મેળવવા, સાચવવા, જાળવવા અને ઉપયોગકર્તાઓને પૂરા પાડવાનું આશય 13 માર્ચ 1991 રોજ મહેસાણા ખાતે રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર સ્થાપના કરવામાં